બોગસ લગ્ન નોંધણીના કિસ્સાઓને રોકવા માટે સરકાર હવે ટૂંક સમયમાં નવો નિયમ લાવી શકે છે. લગ્ન નોંધણી લઈ સરકારે કેટલાક નિયમો નક્કી કરી દીધા છે અને આ નિયમો ઉપર હવે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. આ ચર્ચા બાદ નવા નિયમો અંગે સરકાર નિર્ણય કરે છે, પરંતુ જે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે તેમાં શું ઉલ્લેખ છે તે જાણવું જરૂરી છે. અત્યાર સુધી એવું હતું કે તલાટી જ લગ્નને મંજૂરી આપી દેતો હતો, પરંતુ હવે વર્ગ 2ના અધિકારીને આ સત્તા સોંપવામાં આવી છે. લગ્ન નોંધણીની પ્રક્રિયા માટે તલાટીની સહીથી નોટિસ તૈયાર કરાશે. નોંધણી કરતા પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. જો માતા પિતાને વાંધો હોય તો તેઓ રજૂઆત કરી શકશે. માતા પિતા તલાટી અને વર્ગ 2ના અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે. જો માતા પિતા વાંધો ન ઉઠાવે તો અધિકારીઓ લગ્નને મંજૂરી આપશે, પરંતુ માતા પિતા વાંધો ઉઠાવે તો લગ્ન માટે તલાટી મંજૂરી નહીં આપે.